માળિયાહાટીના તાલુકાના તરસિંગડા ગામમાં તમામ સમાજના સહકારથી 40 લાખના ખર્ચે નવનિર્મિત બાલકૃષ્ણ ગૌ સેવા સમિતિ ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। આ સેવા કાર્યમાં મુંબઈ સ્થિત દાતા રાજુભાઈ હીરાભાઈ દળિયા પરિવાર તરફથી 11 લાખનું માતબર દાન પ્રાપ્ત થયું। લોકાર્પણ પ્રસંગે ગ્રામજનો અને કળશધારી બાળાઓ દ્વારા દાતા પરિવારનું ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું। ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી ગૌ પૂજન કરી ગૌશાળા ખુલ્લી મૂકવામાં આવી હતી। હાલ આ ગૌશાળામાં 85 જેટલા મૂંગા પશુઓ આશરો લઈ રહ્યા છે। આ પ્રસંગે સંચાલક ધીરુભાઈ પટોડિયા, સરપંચ પ્રવીણભાઈ કોદાવલા અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આખું ગામ ઉત્સાહમાં જોડાયું અને અંદાજે 1500 લોકોએ સાથે મળી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। અત્યાર સુધી મેં 18 ગૌશાળાનું નિર્માણ કરેલ છે અને એમાં તરસિંગડાની ગૌશાળા જોયા પછી ખૂબ જ આનંદ થયો, કારણ કે આવી ગૌશાળા આજુબાજુ કોઈ વિસ્તારમાં નથી। એ લોકોએ જે મહેનત કરી છે અને જે સેવા કરી છે ખૂબ ધન્યને પાત્ર છે અને મને પૂરી ખાતરી છે કે અહીંયા કોઈ ગાય દુઃખી નહીં થાય। એવા પ્રમુખશ્રી અને ધીરુભાઈનો ખૂબ ખૂબ આભાર અને આ ગૌશાળાનું ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના।